મિત્રો કેમ છો બધા? ઓકે, મજામાં, બરાબર ને? વિદ્યાર્થી મિત્રો, ધોરણ 3માં વિષય હિન્દી પાઠ 21 હિન્દી ભાષા એટલે કે હિન્દી ભાષા. બાળકો, તમે રોજ નિયમિતપણે તમે ભાષા બોલો છો તો તમે શું કહેશો કે અમે ગુજરાતી બોલીએ છીએ, બરાબર ને? હા, પણ આપણા દેશની અંદર ઘણા બધા ધર્મના જાતિના લોકો રહે છે, અલગ અલગ ધર્મના અને જાતિના રહે છે, જે પોતાની અલગ અલગ ભાષા બોલતા હોય છે. કોઈ હિન્દી બોલે છે, કોઈ ગુજરાતી બોલે છે, કોઈ અંગ્રેજી ભાષા જાણે છે, તો કોઈ મરાઠી, કોઈ બંગાળી વગેરે વગેરે. પોતાના ધર્મ અને જાતિ અનુસાર તેઓ પોતાની ભાષા બોલતા જોવા મળે છે. પરંતુ વિદ્યાર્થી મિત્રો, આ બધી ભાષા સિવાય આપણા દેશમાં એક રાષ્ટ્રીય ભાષા તરીકે એક ભાષાને મહત્ત્વ આપવામાં આવેલું છે, અને તે ભાષા છે હિન્દી ભાષા. એટલે કે આપણી રાષ્ટ્રીય ભાષા હિન્દી છે. ઓકે, તો આપણે આ પાઠમાં હિન્દી ભાષા વિશે અભ્યાસ કરીશું. પાઠ 21 હિન્દી ભાષા. વિદ્યાર્થી મિત્રો, પાઠની પહેલાં શબ્દાર્થ આપેલા છે. શબ્દોના અર્થ એટલે કે આ કવિતા કે પાઠની અંદર જે અઘરા શબ્દો છે કે જેનો અર્થ તમે જાણતા ના હો તો એના અર્થ આપેલા છે, જેથી કરીને તમે પાઠ સમજવામાં તમને સરળતા રહે. ઓકે, સૌથી પહેલા શબ્દ છે દુલારી. દુલારી એટલે વહાલી, પ્રિય. દુલારી એટલે વહાલી, પ્રિય. ત્યાર પછી હમકો. હમકો એટલે કે એનો ગુજરાતી અર્થ થાય છે અમને. હમકોનો ગુજરાતી અર્થ અમને. ત્યાર પછી પઢના. પઢનાનો ગુજરાતી અર્થ ભણવું. ચાવ. ચાવનો ગુજરાતી અર્થ શોખ, પ્રેમ. ચાવ, શોખ, પ્રેમ. જન એટલે કે લોકો. જન એટલે માણસો, જન એટલે લોકો. ત્યાર પછી ભાતિ એટલે ગમે છે. ભાતિ એટલે ગમે છે. યહ એટલે આ. યહ એટલે આ. ખુશબુવાલી. ખુશબુવાલી, સુગંધીદાર. વિદ્યાર્થી મિત્રો, સુગંધીદાર એટલે કે ફૂલોની વાત કરવામાં આવી છે. ખુશબુવાલ, સુગંધીદાર. ત્યાર પછી ફૂલવાળી. એનો ગુજરાતી અર્થ થાય છે ફૂલવાળી. ફૂલવાળી, તેનો ગુજરાતી અર્થ ફૂલવાળી એટલે કે બગીચો, જ્યાં ફૂલોની માત્રા ઘણા બધા પ્રકારની ત્યાં જોવા મળે છે. ફૂલોથી છવાયેલો બગીચો, ફૂલવાળી. તેને હિન્દીમાં ફૂલવારી કહીએ છીએ. અહીં એક ચિત્ર છે અને ઓળખો તો તે ચિત્ર કયું છે? તો હા, તમે કહેશો ભારત માતાનું. એટલે કે આપણા દેશની જે માતા છે તે ભારત માતા. વિદ્યાર્થી મિત્રો, ધ્યાનથી જુઓ. આપણા દેશનો નકશો પાછળ આવેલો છે. આગળ ભારત માતા ઊભા છે અને તેમના હાથમાં આપણા દેશનો ત્રિરંગો છે, ધ્વજ છે, રાષ્ટ્ર ધ્વજ છે, અને તેમના પગમાં કમળનું ફૂલ જોવા મળે છે, બરાબર ને? ચલો ત્યારે આપણે હવે આ કવિતાનો અભ્યાસ કરીએ. સૌપ્રથમ હું તેને ગાઈશ, ત્યારબાદ તમે પણ ગાઈ શકો છો અને સમજવાનું છે. देश दुलारी हिंदी भाषा हमको प्यारी हिंदी भाषा पढ़ते हैं सब बड़े चाव से अपनाते हैं प्रेम भाव से जन जन को है हिंदी भाती यह भारत को एक बनाती सब फूलों की खुशबू वाली फुलवारी है हिंदी भाषी. फरी एक बार. देश दुलारी हिंदी भाषा हमको प्यारी
हिंदी भाषा, पढ़ते हैं सब बड़े चाव से, अपनाते हैं प्रेम भाव से, जन जन को है हिंदी भाती, यह भारत को एक बनाती, सब फूलों की खुशबू वाली, फुलवारी है हिंदी भाषी, फुलवारी है हिंदी भाषी. સોરી, હિન્દી ભાષા. વિદ્યાર્થી મિત્રો, આપણે હવે એક એક લાઈન ગીત જે કવિતા છે તેને ગાઈશું અને તેનો અર્થ સમજવાની કોશિશ કરીશું. દેશ દુલારી હિન્દી ભાષા. દેશ એટલે દેશ અને દુલારીનો અર્થ આપણે ગુજરાતીમાં સમજ્યા. વહાલી, પ્રિય એટલે કે દેશની દુલારી એટલે કે દેશની વહાલી અને પ્રિય હિન્દી ભાષા. હમકો પ્યારી હિન્દી ભાષા. અમને બધાને, હમકો એટલે અમને બધા જને હિન્દી ભાષા ખૂબ જ ગમે છે, વહાલી છે, પ્રિય છે. પડતે હે સબ બડે ચાવ સે. પડતે હે એટલે કે ભણે છે, ભણવું છે. સબ એટલે બધા જ, બડે એટલે પ્રેમથી, ચાવશે એટલે કે શું કહે છે, શોખથી, પ્રેમથી, શું કહે છે, અને બધા પ્રેમથી અને શોખથી ભણે છે હિન્દીમાં. અપનાતે હે પ્રેમ ભાવ સે. અપનાતે એટલે કે અપનાવે છે, તેને અપનાવે છે પ્રેમ અને ભાવથી. હિન્દી ભાષાને પ્રેમ અને ભાવથી અપનાવવામાં આવે છે. જન જન કો હે હિન્દી ભાતી. જન જન એટલે માણસો, લોકો. હિન્દી ભાતી, ભાતી એટલે ગમે છે. બધાને હિન્દી ભાષા ગમે છે. યહ ભારત કો એક બનાતી. અને હિન્દી ભાષા ભારત દેશને એકતા એટલે કે એક જોડવાનું કામ કરે છે, એક બનાવે છે. યહ ભારત કો એક બનાતી એટલે કે તે ભારતને એકતામાં જોડવાનું કામ કરે છે. સબ ફૂલો કી ખુશબુ વાલી. બધા જ ફૂલોની સુગંધદાર આ ફૂલવાળી હિન્દી ભાષા છે. શું કહે છે? બધા જ ફૂલોની સુગંધીદાર ફૂલવાળી આ હિન્દી ભાષા છે. ઓકે, ફરી એકવાર. દેશ દુલારી હિન્દી ભાષા. દેશની વહાલી પ્રિય ભાષા છે. હમકો પ્યારી હિન્દી ભાષા. અમને બધાને હિન્દી ભાષા ખૂબ જ ગમે છે, વહાલી લાગે છે. પડતે હે સબ બડે ચાવ સે. બધા જ ભણે છે પ્રેમથી અને શોખથી. અપનાતે હે પ્રેમ ભાવ સે. અને પ્રેમથી તેને અપનાવે છે. જન જન કો હે હિન્દી ભાતી. બધા જ લોકોને હિન્દી ભાષા ગમે છે. યહ ભારત કો એક બનાતી. આ ભારત દેશને એક બનાવે છે, એકતામાં જોડી રાખે છે. સબ ફૂલો કી ખુશબુ વાલી. બધા જ ફૂલોની સુગંધીદાર ફૂલવારી હે હિન્દી ભાષા. ફૂલવાળી હિન્દી ભાષા છે. વિદ્યાર્થી મિત્રો, અહીં આ કવિતા પૂર્ણ થાય છે. આપણે એકવાર તેનું સ્વાધ્યાય સામું ધ્યાન આપી લઈએ. સ્વાધ્યાયમાં પહેલો પ્રશ્ન આપ્યો છે, નીચે આપેલા હિન્દી શબ્દો માટે ગુજરાતી શબ્દો લખો. તો વિદ્યાર્થી મિત્રો, આપણે ઉપર જે પ્રમાણે શબ્દોના અર્થ છે એ પ્રમાણે આપણે અહીંયા હિન્દી જે શબ્દ આપેલો છે તેની સામે ગુજરાતી અર્થ લખીશું. ઓકે, દુલારી તો વહાલી કહીશું, પ્રિય પણ કહેવાય. દુલારી તો વહાલી અને પ્રિય. ત્યાર પછી હમકો એટલે હમને. પડના ભણવું, પડના ભણવું. ચાવ તો શોખ, ચાવ તો શોખ. પ્રેમ, શોખ, પ્રેમ. ફૂલવારી તો ફૂલવાડી, ફૂલવારી, ફૂલવાડી. યહ આ, યહ આ. ત્યાર પછી નીચે પૂછેલા પ્રશ્નોના ઉત્તર લખો. हिंदी देश की कैसी भाषा है? तो हिंदी देश की दुलारी भाषा है और प्यारी भी भाषा है.
दुलारी भाषा है। हिंदी देश की दुलारी भाषा है। हिंदी देश की दुलारी भाषा है। त्यार पछी लोग हिंदी को कैसे पढ़ते हैं? लोग हिंदी को कैसे पढ़ते हैं? प्रेम भाव से, बड़े चाव से। लोग हिंदी को बड़े चाव से पढ़ते हैं। बड़े चाव से पढ़ते हैं। लोग हिंदी को बड़े प्यार से, प्रेम भाव से और बड़े चाव से पढ़ते हैं। हिंदी भाषा क्या काम करती है? हिंदी भाषा भारत देश को एक बनाती है। एक बनाने का कार्य करती है। बनाने का काम करती है। काम करती है। फरी एक बार, हिंदी भाषा भारत देश को एक करने का काम करती है। हिंदी भाषा भारत देश को एक करने का काम करती है। विद्यार्थी मित्रों, અહીં આ પાઠ પૂર્ણ થાય છે। તમે આ પાઠ આધારિત લેખન કાર્ય CW નોટમાં ધ્યાનપૂર્વક લખશો। જે પણ ચિત્રો આપેલા હોય તેમાં સરસ મજાના રંગ પૂરીને ચિત્રને પૂર્ણ કરશો। ત્યાં સુધી આવજો।